આ છે આપણું લેથ મશીન અને આજે એમાં પ્રોબ્લેમ એવો આવ્યો છે કે આનું એપ્રોન છે એ જે કામ કરતું બંધ થઈ ગયું છે. આ જે હેન્ડલથી આપણે એપ્રોન જે કામ કરે એ ફ્રી ફરે છે. આને ચેક કરવા માટે આપણે આને ખોલવું પડશે. અને ખોલવા માટે આ જે ઉપર એલંકી બોલ્ટ જે દેખાય છે એને બધા ખોલવા પડશે. એ 2 4 6 બોલ્ટ હોય છે એલંકી, એમાં 10ની એલંકી લાગે છે. એ ખોલી દઈશું, બધા ખોલી અને ઉપરની જે સ્લાઇડ છે એને અલગ કરી લઈશું. એના પછી જે હેન્ડલ હોય છે એના હેન્ડલનો નટ ખોલી લઈશું. નટ ખોલ્યા પછી એનો હેન્ડલ બહાર કાઢી લઈશું. બહાર કાઢ્યા પછી એનો જે કીવી છે, કીવીની અંદર જે ચાવી આવે એ ચાવી બહાર કાઢી લઈશું. બહાર કાઢ્યા પછી ને અંદર એલંકી બોલ્ટ હોય છે એ એલંકી બોલ્ટને ખોલી લેવાના બંને ખોલી લીધા. એના પછી અંદર ચેક કરીશું કે પ્રોબ્લેમ શું છે. પ્રોબ્લેમ અંદર જોતાં તો આ ગિયર સુધી તો બરાબર છે. અંદર જોઈશું તો આ દેખાય, આ જે પિન હોય છે સ્પર ગિયર અને પિનિયન ગિયરના વચ્ચે નાખેલી જે હોય છે એ પિન તૂટી ગઈ છે. પિન તૂટી જવાના કારણે ગિયર ઉપર ફરે છે, આગળનું પિન કામ કરતું નથી. અંદર ફસાયેલી પિનને આપણે કાઢવી પડશે ઠોકીને. કાઢ્યા પછી એમાં નવી પિન નાખી અને ઠોકી દઈશું એકદમ ટાઈટ. ઠોક્યા પછી આપણે જે એલંકી બોલ્ટ ખોલ્યા હતા એ બધા પાછા ફિટિંગ કરી દઈશું. માચી અને સ્લાઇડને ફિટિંગ કરી દઈશું. ફિટિંગ કર્યા પછી એને વ્યવસ્થિત રીતે ટાઈટ કરી લઈશું અને પછી ચેક કરીશું હેન્ડલ ફેરવીને કે આગળ પાછળ થાય છે કે નથી થતું. આ જુઓ, હેન્ડલ ફિટિંગ કર્યા પછી ચેક કરવાનું હોય છે. જે આ જો આગળ પાછળ થાય છે કમ્પ્લીટ વ્યવસ્થિત, મતલબ આપણું કામ થઈ ગયું છે. પ્રોબ્લેમ એ જ હતો, પિન તૂટી ગઈ હતી અંદરની. ક્યારે તમારે બી આવો પ્રોબ્લેમ આવે તો આ રીતના તમે રિપેર કરી શકો છો. આ ચેક કરી લઈએ. જો આપણે સેલમાં નાખી અને ચેક કરીએ મશીનને કે વ્યવસ્થિત રીતે કામ કરે છે કે નહીં કરતું. તો આ સેલ ચાલુ જ છે અને આ રહ્યું એનું હેન્ડલ. આના ઉપર બતાવું તમને કે આ જો વ્યવસ્થિત રીતે કામ કરે. અહીંયાથી આને લોક કરવાના આવે છે, સેલ લોક કરીએ એટલે ઓટોમેટિક ચાલે. આ દેખાય છે જો કાપા વ્યવસ્થિત રીતે કામ કરે છે, મતલબ આપણું કામ ઓકે થઈ ગયું છે.